ઘણું આપ્યું છે સંતોએ બાપુ ગહાડીયું ભરીને આપ્યું છે. આમ નામ હવાર સુધી બોલું ને તો અભિમાન નથી કરતો, પણ ખૂટે એવું નથી ને આપણે સોંપડાની જરૂર નથી. ભજન છે ને લોહીમાં વણાઈ જાય, લોહીમાં વણાઈ જાય. અને ભજન વણાઈ જાય ને પછી બાપુ ગાળ્યું ખાતા સહન કરી શકો ને માર ખાતા સહન કરી શકો. ભજન ને બાપુ ભવાઈ ને બે ને મેળ જ ન ખાય. આ ભજન ગાતા ગાતા બાયું સડાવવાનો વારો આવે ને એટલે સમજી લેવાનું કે આ રહી ગયા. આ વીજળીના ચમકારે મોતી પરોવાની વાત સમય આવે ને બાપુ પાછું વળી જવાય. બસ કચ્છનો જાડેજો જેસલ સતી તોરલ ને લઈને નીકળ્યા ને તેથી બે જણા આમ જતા હતા ને બે જણા વાત કરતા હતા. જાડેજો સતી તોરલ ને કે છે કે શું આ એક તારા લઈ લઈને તમે ભરમાવો છો દુનિયાને, હુતા નથી ને હુવા દેતા નથી. મારી તલવાર કરી તમારો એક તારો ન કરે. અને તેથી તોરલ કે છે જાડેજા જાડેજા એક તારો કરે તમારી તલવાર ન કરી શકે. હવે કાળ ઝાડ કાળો નાગ કહેવાય કચ્છનો બારબટીયો. ઈ કે નહીં મારી તલવાર કરે તમારો એક તારો ન કરે. તોરલ કે છે દરબાર માર્ગે સડી જાવ નકર રોતા નહીં આવડે. અને વાત એ સાચી છે. આપણે આ મારા 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 સોંટ્યા છે ને બધા, મારા છોકરા ને મારા બૈરા ને મારા કાકા ને મારા દાદા, એ આપણા જ આપણને દિવાળી મૂકવાના. ગામના કોઈ નથી દિવાળી મૂકવાના. આપણે જેથી મરીએ ને તેથી સગાન વાલાન સંબંધી બધા આમાં આખા ઉપાય છે. અને ઘરના ઝાકર છે આનો છોકરો ચા બોલાવો હળગાવા. આપણે આપણા કરીએ છીએ ને એ આપણા દિવાળી મૂકવાના છે. જેસલ જાડેજાને કહે છે કે દરબાર માર્ગે સડી જાઓ. આ માણાનો અવતાર ઘડીએ ઘડીએ નહીં આવે. માર્ગે સડો નકર ખોવાઈ જાઓ, જડશો નહીં. કારણ કે બાપુ આ તો જયારે અનુભવ થાય ને પછીની બધી વાતો છે. આ વેદના હોવી જોઈએ, પીડા હોવી જોઈએ. સતી તોરલ કહે છે કે મારો એક તારો કરે તમારી તલવાર ન કરે. જાડેજો કહે છે મારી તલવાર કરી તમારો એક તારો ન કરે. અને પછી જાડેજો કહે છે તો આનું મને પ્રમાણ આપો. અને આ પ્રમાણ વાળી વાતો છે બાપુ. આ હોનું છે, આને કોઈ દી કાટ ન લાગે. પછી મારા જેવો ગાતો હોય તોય ભલે, અને 5 લાખ ખર્ચીને કલાકાર લાવો તોય ભલે. આમાં એક શબ્દ બાપુ કોઈ ઉમેરીએ ન હકે, કોઈ કાઢીએ ન હકે, નાખીએ ન હકે. કરવા વાળા તો કોઈક બીજા હતા. અમે તો એની વાય રૂપિયા રળીએ છીએ. એવડે એમને ગાયું છે ને અમે પૈસા બનાવી છે. પણ સંતોની કૃપા છે એટલે થોડુંક સમજાય. બાકી આ જે નકરા પૈસાથી જ આ ભજન શીખ્યા છે ને, પૈસા કમાવા એને નથી સમજાતું. ગાય છે કલાકાર ખોટા છે એવું મારો કોઈ દાવો નથી. દેનારા દે છે ને લેનારા લે છે, એમાં મને કઈ તકલીફ નથી. પણ કહેવાનો મતલબ મારો એ છે કે સમજાય તો મજા આવે. તમે ભજનમાં બેઠા હોય ને, ભજનમાં તો ઘડિયાળમાં ન જોવું પડે ને, બંગા હોય ન આવે ને, ચા ની જરૂર ન પડે ને, હવાર પડે. ભજનમાં જો બેઠા હોય, ભજન છે જુદી બાબત છે. સતી તોરલ ને કે છે કે આનું મને પ્રમાણ આપો. ઈ કે સમય આવશે ને હું તમને પ્રમાણ આપીશ. ઈ દરિયાના કિનારે આવ્યા ને હોડીમાં બેઠા. અને હોડી બાપુ ઉપડી મધ્ય દરિયે પૂગીને પવનની દિશા બદલાવીને ખોરડા જેવડા જેવડા મોફા મીડા ને ઉલળવા. તેથી કચ્છનો કાળો નાગ બાપુ ર ર ર મીડો રોવા. હો ઈ હોડામાં જીયા હોય ને નો જીયા હોય તો આપણે કઈ ખબર નથી. આમાં જો અમુક મારી વાતો 10% સાચી છે, બાકી બધું ખોટું છે. હવે કોઈ ફોન બોન ન કરતા. આ તો આનંદ કરાવું હું બધાને. પણ આમાં સારું લાગે લઈ લેજો. કારણ કે 500 ના ભાવના ઘઉં હોય ને, એમાં કાંકરા જે નીકળે ને 500 ના ભાવના જ હોય. પણ કાંકરા ભેગા દળાવાય નહીં, પીડ્યા રહેવા દો. એટલે આમાં કઈ ખોટું હોય ને તો પેલા માફી માગી લઉં છું હું તો. કારણ કે આ બધું એમને ચીક ચીક અધરું અધરી લેવા જેવું હોય. હા લેવા જેવું તો છે જ, પણ એ તમને ગળે ઉતરે કામનું, ન ઉતરે પછી બધી વાત નકામી ને. ઈ સંતોએ તમને મને શાન કરી છે કે મધ દરિયામાં બાપુ આ તમારા મારા આ સંસારના સાગરમાં આપણા બધાયના હોડા હાલ્યા જાય છે. સતી તોરલ જેવા જો સમર્થ સદગુરુનો સથવારો હોય છે ને તો જ કાંઠે પૂગવાના છે બાપુ. ને આરો જડવાનો નથી. લખવું હોય તો લખી લેજો. એક દી તમારી અને મારી એક એમના દૂધ જદી ઉઘરાણી કરે તેથી છોકરા હશે ને બાપા હશે ને વહુ હશે ને બધા હશે, એમાંથી બચાવી કોઈ નહીં શકે. એટલા માટે સતી તોરલ પાસે બાપુ જાડેજો બળફની પાટ ઓગળી મીડો રોવા. હો તોરલ તોરલ હોડી હમણાં બુડી જશે, આપણે મરી જશું. ઈ વખતે તોરલે કીધું જાડેજા તમે કહેતા હતા ને મારી તલવાર વધે આ દરિયાને મંડો કાપવા, હમણાં પૂગી જશે. જેવો જાડેજાને હબાકો જેવો આવ્યો છે. ઈ કે હું કચ્છનો કાળો નાગ, એક ઘાન બે કટકા લોહીના ફુવારા ઉડે
તોય મને મારું રૂવાડું અવળું ન થાય. અને આ એક બૈરું છે પણ આના મોઢા ઉપર રેખા નથી બદલાતી, આ શું છે? અને બાપુ એ એકતારાના પાવરની જાડેજાને મધદરિયામાં ખબર પડી ગઈ કે જો આ હોળી કાંઠે પૂગી જાય ને તો આ તલવાર મૂકીને એકતારો લઈ લેવો છે. એ કાંઠે પૂગીને બાપુ આમ લાકડી પડે એમ તોરલના પગમાં પડ્યો કે આ મારે મને બતાવો ઈ ભજન કોની પાસે જઈને વાત કરવી, કોની પાસે કેવું? સધીર ના અહીંયા બધી વાતો બધી લાંબી છે પણ ટૂંકા ટૂંકા તમને કહું. સધીર ના અહીંયા સતી તોરલ ને આખી દુનિયા જાણે છે. આ કરવું કોઈ નથી. આ સાંભળેલું નથી આ કઈ તમે બધાય સાંભળ્યું છે. રામ વનમાં ગયા હતા ને સીતાજી રાવણ લઈ ગયો ને હનુમાનજી અહીંયા ગયા ને રામે રાવણ ને માર્યો ને બધા જાણે. કરવું નથી, અહીંયા ડખો છે. પછી હું થાય સવારે તો મજા આવી કે મજા આવી કે યાદ રહ્યું કે ના યાદ કઈ નો રહ્યા હો રે હો રૂજા હી ડખા છે. હા એટલે તો સંતોએ કીધું કાચો પારો લખમણ જાણજો જેવા તેવાથી જીરવો ન જાય. પાત્ર છે છોટા ને વસ્તુ છે મોટી, આ ઠામ વિના નો ઠેરાય. ખેતી કરતા હોય તો ખેતીમાં પ્રેમ હોય, ઢોર રાખતા હોય તો ઢોરમાં પ્રેમ હોય, ફેક્ટરી કારખાનું હોય તો એમાં પ્રેમ હોય. આ મારા નાચમાં બાપુ પ્રેમ હોય તો આ કારખાનામાંથી રૂપિયા મળે છે ઓલો નો આપણને આભા કરાવે, પણ એની પાસે પ્રેમ જાગતો જ નથી. સંતો એટલા માટે કીધું પ્રેમ ને વાચા હોત તો જગત જોગી બની જાત. ઈ હલકીન હેમાળે જાત પછી ભગવા પેરી ભૂદરા. પ્રેમ છે ને એ 8 અક્ષરનો મંત્ર છે. કોકના ઘરમાં ભડકા કરવા એને પ્રેમ ન કહેવાય, એ વેમ છે. પ્રેમ તો બાપુ મારા નાથ પવિત્ર છે. પ્રેમ ને તમે શું નામ આપો છો, શું એની પદવી ગણો છો? પ્રેમ હોય અહીંયા પરમેશ્વર ને પ્રગટ થવું પડે. સબરીને બાપુ પ્રેમ જ હતો. તમે વિચાર કરજો, માતંગ ઋષિ જેના ગુરુ મહારાજ એક શબ્દ પકડાઈ દીધો કે સીતારામ નું નામ લઈને બેહી જા, વેલો મોડો રામ આવશે. અને બાપુ ચાંદીના પતરા જેવા વાળ થયા દીદી રામ આવ્યો, પણ આવ્યો ખરો. ઈ પ્રેમ જ હતો. રામ ને જોયા ને બસ આંખમાંથી ધારું થઈ ગઈ. એને કીધું બસ મને અમે ઠેઠ પોગાડી દો, બસ આટલી જ વાત હતી, બીજું કાંઈ હતું જ નહીં. આપણે હાંકડીમાં આવીને પછી હનુમાન ચાલીસા ચાલુ કરો, હનુમાનને ન ખબર હોય કે દીકરા કોઈ દી અગરબત્તી ત્યાં કરી નથી, ઈ ઉપેટું ન નીકળે કોઈ દી. અરે જીવન બાપુ હળવું ફૂલ કરી નાખવાની જરૂર છે, કાંઈ છે નહીં. એક પાણીમાં હાથ નાખો ને એટલે પાણી હાથ જાય ને એટલી જગ્યા થાય, અને આમ હાથ કાઢી લ્યો ને એટલે પાણી ભેગું થઈ જાય. બસ જીવન આટલું છે, વાતમાં કાંઈ છે. મળ્યું છે ને આનંદ કરી લેવાની વાત છે. ભલે મારવાનો તો છે જ, ત્યાં રોદડા રોય એ મૂકવાનો છે નહીં. પછી જેથી આવવું હોય ભલે આવે, તમને જે લાગતું હોય. હું આ મારી વાત કરું, હું મોડો એટલે જ બેઠો છું. મેં કોઈ કલાકારને ખોટું ન લાગે, આપણે હકવી જ નાખવું છે. આજ બાપુ મને કહેતા હતા, કાલ તમે નહીં માનો, કાલ હું ધોરાજી હતો અને બાપુએ મને ફોન કર્યો ને ત્યારે હું ધોરાજી હતો, અને પરમદી પોરબંદર થી ઉપર 35 કિલોમીટર સેટે હતો. તમે વિચાર કરો કે 3 કિલોમીટર કાપવાના હાંજ પડે તા ભજન, 3 કિલોમીટર કાપવાના હાંજ પડે તા ભજન. એમાં અમારી ભેગા 2 દી આવો તો. હવે અહીંયા એક દી જો ગુરુ મહારાજ ના આશ્રમે આવ્યો હોય ને આવી સંતવાણી એક આવો પ્રસંગ બન્યો છે. એક આપણી વચ્ચે એક માં વહી ગઈ છે અને હુતા છે એમને હું સલામ કરું, ધન્યવાદ દેવાય તમને મારા બાપ. અરે જાગો, સંતો કહે છે જાગો, જાગવાની જરૂર છે. હું વઢતો નથી પણ મારી અંતરની વેદના એટલા માટે મારે કહેવું પડે છે કે માણસનો આપણને અવતાર મળ્યો છે. સતયુગમાં અયોધ્યાની ગાદી ઉપર હરિશ્ચંદ્ર રાજા ગુરુ મહારાજના વચનને ખાતર બૈરાની હરરાજી કરવી પડી. આપણું બૈરું ચા હજી વેસવાનો વારો આવ્યો આપણો? હે અરે કાશીની બજારમાં બૈરું લઈને નીકળે અને એમ કે લેવી છે કોઈને બાઈ, અમારે બાઈ ને વેચવી છે. તમે વિચાર તો કરો મારા બાપ, અયોધ્યાની મહારાણી. હવે આ લઈને પૂછ મારી દે, નો દે તું શું કરે, શું કરે? બીજી વખત તારો ભરોહો ન કરી. અરે ભલામણા એના હાટુ અવતાર છે. વેસી તો નાખી પણ બાપુ હારો ગ્રાહક નો જડ્યો. વિચાર તો કરો, અયોધ્યાની મહારાણી ને લેવા વાળો હારો નો જડ્યો. કેવો સમય છે, કેટલી સદગુરુ મહારાજ માથે બાપુ એની ગાંઠ વળી જઈ છે. ઈ જાડેજો બાપુ તોરલના પગમાં પડીને જેથી સધીરને અહીંયા જેથી મૂકવા ગયો, સધીરને એને ખબર પડી ને હાજે તોરલે કીધું કે હું સધીરને વચને બંધાણી છું, મારે જવું પડશે. તેથી જાડેજો પાછો તોરલ પાસે રોવા માંડ્યો. તોરલ તોરલ ત્યાં મારા કાંડા કાપી નાખ્યા, મને એક વખત જો તલવાર ઉપાડવાની રજા દે ને તો આ અંજારમાં વાણિયાનું બી નો રહેવા દઉં. હજી કે ઝાટકા ભૂલ્યો નથી હું. તારે તોરલ કહે છે જાડેજા, જાડેજા આવી ગાડીઓમાં બેહો એટલે સ્ટેશન આવાજ આવે. જાડેજો બાપુ એમના માણા નથી. તોરલ ને પરસો વળી ગયો.
સદગુરુ તમને ને મને બાપુ શાન કરે, મહેનત કરે, પણ હવે આપણે બુઝારું ઢાંક્યું હોય સાંટો પડે. આ બુઝારા ખેડવાની જરૂર છે. નકર મને એમ થાય કે એક સમય મળ્યો, મને ભગવાન ભેગો થાય તો હું તો એક જ વાત કરું, જ્યારે મારવા થાય મારજે, પણ મોકલજે આને. હું કઈ મુક્તિ ની મને કઈ ખબર નથી. અને કોને કીધું કે આ બધાની આ ભક્તિ કરે મુક્તિ મળી જાય? મુક્તિ મળીને ક્યાં જતા છે બધા? ઘણા બધા ભવની માટે ઓલા ભવમાં આમ ને ઓલા ભવમાં આમ. હવે કાલની ખબર નથી, ભવની હું ખોળવી. આ મળ્યો એ સુધારી લો.